राष्ट्रीय सामाजिक आप नेता रेशमा पटेल અને તેમના પતિ ચિંતનભાઈ સોજીત્રા તેમના પરિવાર સાથે ગીર સોમનાથ જિલ્લામાં આવેલી યાત્રાધામ પાણાચી તીર્થધામના માધવરાય મંદિરે દર્શન કરી મોક્ષ પીપળે પિતૃતર્પણ કરી ધન્યતા અનુભવી હતી। આજરોજ રાજકીય સામાજિક આપ નેતા રેશમા પટેલ અને તેમના પતિ ચિંતનભાઈ સોજીત્રા તેમના પરિવાર સાથે યાત્રાધામ પાણાચી તીર્થ માધવરાય મંદિરે દર્શન કરી મોક્ષ પીપળે પિતૃતર્પણ કરીને ધન્યતા અનુભવી હતી। આ દરમિયાન રેશમા પટેલે જણાવ્યું હતું કે પ્રાચી તીર્થ આપણા શાસ્ત્રોમાં ખૂબ મહત્વ ધરાવે છે, તો પિતૃના મોક્ષ માટે મોક્ષ પીપળે પાણી અર્પણ કરવામાં આવે છે। તો સાથે જણાવ્યું હતું કે આપણે જીવનમાં આપણા સ્વજનોની સેવા કરવી જોઈએ અને આપણા સારા કર્મ બાંધવા જોઈએ, તો જ પ્રભુ કૃપા થાય। અને ચિંતનભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે 100 વાર કાશી અને 1 વાર પ્રાચી, આ વાત પ્રાચી તીર્થનું પૌરાણિક મહત્વ દર્શાવે છે। તો સ્વજનોની જીવતા સેવા કરવી એ આપણી ફરજ ભૂલવી ના જોઈએ, તો કર્મ સારા હશે તો જ ધર્મના આશીર્વાદ મળશે। તો માધવરાય મંદિર દર્શન કરી મોક્ષ પીપળે તીર્પણ કરી તમામે ધન્યતા અનુભવી હતી। પ્રાચીના પવિત્ર પીપળામાં જળ ચડાવી પિતૃઓને મોક્ષાર્થે પ્રાર્થના કરી ધન્યતા અનુભવી સાથે તીર્થના ભૂદેવોના સાધુ સંતોના આશીર્વાદ પણ મેળવ્યા હતા। તો આ સાથે ભગવાન માધવરાયજીના દર્શન કરીને ખૂબ આશીર્વાદની પ્રાપ્તિ કરી પીપળે પાણી રેડી હર્ષની લાગણી અનુભવી હતી। અત્યારે અહીંયા આવ્યા છીએ પ્રાચી, જ્યાં મોક્ષ પીપળો કહેવાય તે જગ્યાએ, અને અહીંયા હું તો પહેલી વખત આવ્યો છું, પણ એક લોકવાયકા છે કે ભાઈ 100 વાર કાશી અને 1 વાર પ્રાચી। મૃત્યુ બાદ જે પિતૃઓ હોય છે એ પિતૃઓને તૃપ્ત કરવાના હેતુથી પાણી અર્પણ કરવાના એક બાબતથી અહીંયા છે એ વર્ષોથી આનું મહત્વ છે, અને અમે પણ આજે અમારા પરિવાર સાથે અહીંયા આવ્યા હતા। બીજું કે અહીંયા બ્રહ્મ સમાજ દ્વારા જે આ જે ક્ષેત્ર છે, આ જે જગ્યા છે એનું વ્યવસ્થિત રીતે વ્યવસ્થાપન કરવામાં આવે છે। સારી વ્યવસ્થા છે અને બધું જ જે છે એ બ્રહ્મ સમાજના જે ભૂદેવો છે એ ભૂદેવો દ્વારા સંચાલિત છે અને સારી વ્યવસ્થા કરવામાં આવી છે। અને બાકી અત્યારે વરસાદ પણ એટલો જ છે, એટલે આ જે તીર્થ ક્ષેત્ર છે એ આપણે જનરલી ન્યૂઝમાં એમાં જોતા હોય કે ભાઈ પાણી છે એ ઉપર સુધી આવી જાય છે। તો આજે અમારે બાય ચાન્સ એક એવો મોકો મળ્યો છે કે ભાઈ અમે અત્યારે હાજર છીએ અને પાણી છે એ પણ ફૂલ જાય છે। તો આપ પણ કદાચ આ ક્ષેત્રનો જ્યારે વિઝિટ કરો ત્યારે અચૂક પધારજો। સોમનાથથી એકદમ નજીક છે, સોમનાથ કોળીનાથની વચ્ચેના ભાગમાં પ્રાચી તીર્થ ક્ષેત્ર આવેલું છે, જ્યાં આજે અમે આવ્યા હતા। હું રેશમા પટેલ સામાજિક અને રાજકીય રીતે સક્રિય હોઉં છું, લોકોની થાય એટલી સેવા કરું છું અને ગુજરાત પ્રદેશ મહિલા અધ્યક્ષ આમ આદમી પાર્ટીમાં અત્યારે જવાબદારી નિભાવી રહી છું। આજે હું મારા પરિવાર સાથે, મારા પતિદેવ ચિંતન સોજીત્રા અને મારા સાસુમા સાથે અમે પ્રાચીના પવિત્ર તીર્થધામની દર્શન કરવા માટે આવ્યા છીએ। અને અહીંની જે આસ્થા છે, લોકોની આસ્થા જોડાયેલી છે કે પિતૃઓને મોક્ષ અપાવવા માટે અહીંયા મોક્ષ પીપળો આવેલો છે, જે ભૂદેવો દ્વારા, ભૂદેવોની સંસ્થા દ્વારા સરસ રીતે એનું સંચાલન કરવામાં આવે છે। તો લોકો આસ્થાથી મોક્ષ પીપળામાં પાણી અર્પણ કરી અને પિતૃઓને મોક્ષ અપાવવા માટેની એક આસ્થા જોડાયેલી છે। તો અમે પણ આ તીર્થધામની દર્શન કરવા માટે આવ્યા છીએ અને બાજુમાં ખૂબ સરસ મજાનું વેણ પાણીનું જઈ રહ્યું છે, જે ખૂબ મનને શાંતિ આપે છે। અને હંમેશા આપણે આપણા સ્વજનોને એમના પછીની જે વિધિ વિધાન તો કરતા જ હોઈએ છીએ, મોક્ષ અપાવવા માટેના દરેક કાર્યો કરતા હોય છે, શ્રદ્ધાથી કરતા હોય છે, પણ સાથે સાથે હું આ તીર્થ સ્થાનના જગ્યા ઉપર ઉભીને એક સંદેશ એ પણ આપવા માંગુ છું કે આપણા સ્વજનો હયાત આપણા સાથે હોય છે, આપણા સાથે જીવતા હોય છે, ત્યારે પણ આપણે એની સેવા દિલથી કરવી જોઈએ। એ લોકોને દુઃખ થાય એવા વેણ ના બોલવા જોઈએ અને એની સેવા કરી અને આપણે એ પુણ્ય પણ કમાવવું જોઈએ, જેથી કરીને અહીંયા આવીને આપણે જ્યારે મોક્ષ પીપળે પાણી અર્પણ કરીએ છીએ તો એમના સુધી પણ એ આપણું સત્કર્મ પહોંચી જાય। તો બસ એ જ સૌને છે કે ખૂબ સારી અને પવિત્ર જગ્યા છે પ્રાચી, અને પ્રાચીનું ખૂબ આપણા શાસ્ત્રોમાં મહત્વ છે। બસ આજે અમે પુણ્ય કમાવા માટે આવ્યા છીએ। દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।